स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। સાથે એ પણ ખ્યાલ રાખો કે પ્રશ્નના જવાબો ટૂંકા હોવા એ રીતે તમારે મૂકવું જોઈએ। તમે જેમ આપણો પરીક્ષાનો પ્રશ્ન હોય અને એનો 3-4 પાનાની અંદર કદાચ કોઈ પ્રશ્નનો જવાબ આપવાનો હોય, એવી રીતે તમે આખો એક પ્રશ્ન એક અભ્યાસી તરીકે અભ્યાસના ઉપયોગમાં તમે ન કરી શકો। એના જવાબો તમારે ખ્યાલ રાખવા જોઈએ કે બહુ ટૂંકાણમાં જવાબો આવી શકે એવા હોય એવા જ પ્રશ્નો તમારે એની અંદર મૂકવા જોઈએ। કારણ કે લોકો જે છે એ જવાબો લાંબા આપવા માટે તૈયાર પણ નથી હોતા। એવું પણ કહેવાય છે કે સારી પ્રશ્નાવલી બનાવવા માટે શક્ય બને તો જવાબ હા કે નામાં આવતા હોય તો તમારે વધારે એમાં આગળ નહીં જવું જોઈએ। એવું પણ બને કે પ્રશ્નાવલીની રચના કરતા શક્ય બને તો તમારે પ્રશ્નોની સાથે એના જવાબો પણ આપી દેવા જોઈએ। દાખલા તરીકે તમે જે પરીક્ષાઓ આપો છો એમાં જે ઓબ્જેક્ટિવ આવે છે, પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું તેના 4 ઓબ્જેક્ટ મૂક્યા હોય। શિક્ષણની અંદર તમે કંઈ માહિતી લેવી હોય તો એની અંદર તમે જે જુદા જુદા 3-4 વિકલ્પો મૂકી દો, તો જે તમારા વિકલ્પો છે તમારા કે જેની અંદર જવાબ સમાયેલો છે, તો એમ કે છે કે સંભવિત જે વિકલ્પો છે એ વિકલ્પો એમાં આપવા જોઈએ। તો જે ઉત્તરદાતા છે એ ઉત્તરદાતા બહુ સરળતાથી અને સારી રીતે તમારી વિગતોનો જવાબ આપી શકે છે। પ્રશ્નાવલીની રચનામાં એક બહુ જ ખાસ ખ્યાલ રાખવા જેવું છે અને છે કે અંગત જીવન કે શંકા જાય એવા પ્રશ્નો પણ નહીં પૂછવા જોઈએ। તમારી પાસે કેટલા નાણાં છે તો આનો જવાબ તમે નહીં મળી શકે, કોઈ નહીં બતાવે અને એને શંકા પણ જશે કે શા માટે મારા માટે આવું પૂછે છે। એમના વ્યક્તિના જીવન વિશે એની અંગત બાબતો જે આવતી હોય એવી બાબતો એ કૌટુંબિક પણ હોય, એ અંગત જીવનની પણ હોય, તો આવી બાબતોને પણ પ્રશ્નોની અંદર એ ટાળવા જોઈએ। કારણ કે એનાથી તમારા જે જવાબો છે એ જવાબો સારા અને સાચા ન પણ આવી શકે। જેમ કે તમે કોઈને પૂછો કે તમે પુરુષ મિત્રોમાં માનો છો, તમે સ્ત્રી મિત્રમાં માનો છો, આવો જો પ્રશ્ન આપશો તો એ મૂંઝાઈ જશે અને તમારી પર શંકા પણ સેવશે। તો આ સંદર્ભની અંદર પ્રશ્નાવલીની રચનામાં તમારે આ બાબત છે એ આ બાબતને તમારે કુરાણે મૂકવી જોઈએ અને જે સરળ રીતે આવી શકતા હોય એવા પ્રશ્નો મૂકવા જોઈએ। પ્રશ્નની ભાષા છે એ નમ્ર અને વિનંતીપૂર્વકની હોવી જોઈએ, જેથી તમને એનો સહકાર તમને મળી શકે। પ્રશ્નાવલીમાં ક્યાંય ઓર્ડર નહીં કરવો, આ આપો, આમ કરો એવું નહીં, પણ એને વિનંતીથી આપ આમાં શું માનો છો, આમાં આપણે શું કરવું જોઈએ, આ જે વિગત છે એ લેવા માટે આપણો પોતાનો શું અભિપ્રાય છે। તો સ્વાભાવિક છે જ્યારે તમારી નમ્રતાની વિવેકની ભાષા હશે ત્યારે એ સામે પોતે જ એનામાં ઉત્સુકતા આવશે અને જવાબ આપવા પ્રેરાશે। એટલે ક્યાંય પણ દબાણ, ફોર્સ એ પ્રશ્નાવલીની રચનામાં ક્યારેય પણ નહીં આવવું જોઈએ। લાંબા ભૂતકાળને લગતા પ્રશ્નો પૂછવા ન જોઈએ। આ પણ એક પ્રશ્નાવલી બનાવવામાં ખૂબ ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે દરેક વ્યક્તિની કેટલીક જે આપણે એમ કહીએ છીએ સીમાઓ હોય છે કે જેની કારણે એ બહુ જ પહેલાંનું છે, લાંબો પોતાનો ભૂતકાળ છે, એ ભૂતકાળને એ બતાવશે પણ નહીં, એનો જવાબ આપવાનું ટાળશે પણ ખરો। તો એવા સમયે તમારે બહુ લાંબી બાબતોને, બહુ જૂની બાબતોને ખ્યાલમાં
નહીં લેવી જોઈએ અને જે અત્યારની જે વિગતો છે અથવા તો જે બહુ ટૂંકા ગાળાનો ભૂતકાળ છે એને લઈને માહિતી લેવી જોઈએ અથવા તો એ પ્રશ્નોની રચના કરતી વખતે મૂકવી જોઈએ. પ્રશ્નકર્તાને ગણતરી કરવી પડે અથવા લાંબો વિચાર કરવો પડે એવા પ્રશ્નો પણ નહીં પૂછવા જોઈએ. તમારે કોઈની વાર્ષિક આવક જાણવી હોય તો તમે કદાચ તમને લગભગ દૈનિક રીતે શું મળે છે આ જો તમે જાણી લો તો એને પછી તમે 365 ગુણા કરી અને તમારી રકમ મેળવી શકો તો તમારો જવાબ તમને મળી જાય છે. હવે વાર્ષિક આવકનું કહ્યું ત્યારે એ કદાચ વિચાર છે કે મને મહિને મારો શું પગાર છે અથવા તો હું મજૂરી કરું છું, મને દરરોજ આટલા મળે છે, 1 માસના આટલા થાય, 12 માસના આટલા થાય, તો એ રીતે એ આંકડો મૂકવા પ્રયત્ન કરશે. તો એ ટાળવા માટે આપણે એ કરવું જોઈએ કે જ્યાં એને લાંબી ગણતરી કરવી પડે, લાંબો વિચાર કરવો પડે, તો એમાંથી આપણે એને મુક્ત કરવા જોઈએ અને એ જે છે એ સંશોધકે એ કામગીરી છે સંશોધકે કરવી જોઈએ. જવાબ આપનારને બહુ ગણતરી કરવી પડે એવું આપણે નહીં કરવું જોઈએ. માહિતીની ચકાસણી માટે પૂરક પ્રશ્નો પણ પૂછવા જોઈએ. આ પ્રશ્નાવલીની જે બાબત છે એની રચના છે એમાં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે એના સંદર્ભમાં શિક્ષણનું તમે માંગતા હો તો પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, કુટુંબનું શિક્ષણ, ગામની અંદર શિક્ષણની વ્યવસ્થા, નજીકના અંતરની અંદર શિક્ષણની વ્યવસ્થા, શિક્ષણ સંદર્ભની અંદર ફેલોશિપ હોય તો અનેક બાબતો એ અમુક પ્રકારના શિક્ષણની અંદર બુક બેંકની યોજના હોય છે. તો એના જે પૂરક પ્રશ્નો છે એ પૂરક પ્રશ્નો પણ તમારે સાથે તમારા આખા પ્રશ્ન સંદર્ભની અંદર અથવા તો આખી સમસ્યાના સંદર્ભમાં આવી જવા જોઈએ. અને માહિતી આપનાર ક્ષોભ ન અનુભવે અને સંકોચ ન થાય એ પણ એક પ્રશ્નાવલી રચનાની કરતા વખતે આપણે કહેવું જોઈએ. જેને એવી પ્રકારનો સંકોચ થશે તો એ જવાબ આપવાનું ટાળશે. તો આ રીતે આપણે જે પ્રશ્નાવલી બનાવીએ છીએ ત્યારે આ અનેક પ્રકારની જે બાબતો છે એ બાબતોને આપણે ધ્યાનમાં રહેવી જોઈએ અને એને આપણે એમ પણ ઘણી વખત પ્રશ્ન થઈ શકે છે કે ઉત્તમ પ્રશ્નાવલી બનાવવા માટેના લક્ષણો ક્યાં છે અથવા તો આદર્શ પ્રશ્નાવલી બનાવવાના ગુણધર્મો ક્યાં છે. એવી બાબત જ્યારે પૂછવામાં આવે ત્યારે જે વિવિધ જે મુદ્દાઓ છે જે 10-12 મેં આપને કહ્યા એ આપણે બતાવી શકીએ છીએ. શક્ય અને હું તો શક્ય નહીં પણ આ પ્રયુક્તિનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આપણે જ્યારે પ્રશ્નાવલીની અંદર એ પણ માહિતદાતાને બતાવી દેવું જોઈએ કે આપણી પાસેથી આજે હું વિગત મેળવું છું એ વિગત હું કયા સંશોધન અભ્યાસ માટે કરું છું, મારો હેતુ શું છે અને તમે જે વિગતો આપશો એ વિગત હું એકદમ ખાનગી રાખીશ એવી એને ખાતરી પણ આપવી જોઈએ. જો આ રીતે કરવામાં આવશે તો આપણી જે વિગત છે અથવા તો આપણે જે કંઈક જાણવા માગીએ છીએ એ આપણે સારી રીતે મેળવી શકશું. આ ગુણધર્મોની સાથે આદર્શ પ્રશ્નાવલીના કેટલાક લક્ષણો બતાવ્યા છે, એટલે કે કઈ રીતે આદર્શ પ્રશ્નાવલી હોઈ શકે અને એ લક્ષણો આપણે જાણશું તો પણ આપણને ખ્યાલ આવશે કે પ્રશ્નાવલી બનાવવાની અંદર આ ગુણધર્મો અને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો બંને લગભગ એકબીજાથી નજીક હોય એવું પણ આપણે અનુભૂતિ કરી શકશું. તેની અંદર પેલું બતાવ્યું છે કે જ્યાં બને ત્યાં સુધી પ્રશ્નોની જે સંખ્યા છે એ સંખ્યા ઓછી રાખવી. બહુ લાંબી લચ પ્રશ્નાવલી નહીં કરવી, પરંતુ એને ટૂંકાણની અંદર અને એની અંદર તમે જે મેળવવા માગો છો લગભગ બધું આવી જતું હોય એને ખ્યાલમાં રાખો. જ્યાં તમને પ્રશ્નના જવાબ હા કે ના મળી શકે એમ હોય ત્યાં તમારે બીજી બાબતોની અંદર કે અભિપ્રાયની અંદર એ જો તમારે જાણવાનું ન હોય તો એવામાં નહીં પડવું. પ્રશ્ન છે એ બહુ સ્પષ્ટ, સરળ અને જે તમારો અભ્યાસક્રમ છે એ તરત જ એને સમજી શકે, એનો જે અર્થ છે એ અર્થને જાણી શકે. આપણે ત્યાં પ્રાદેશિક રીતે એમ કહીએ છીએ કે 12 ગામે બોલી બદલે. તો એ જે સ્થાનિક તમારું જે જૂથ છે એ જૂથ ક્યાંનું છે એને ખ્યાલમાં રાખીને તમારે શબ્દ પ્રયોગ કરવા જોઈએ. એ સરળ રીતે સમજી શકે એ રીતે તમારા પ્રશ્નો તમારે મૂકવા જોઈએ. એક
સંશોધકની આવડત છે, કુનેહ છે. તો આ રીતે એ સ્પષ્ટ, સરળ અને અભ્યાસ એકમ તુરત જ સમજી શકે એ પ્રકારની પ્રશ્નોની રચના હોવી જોઈએ. જવાબ આપનારને ધૃણા થાય એ પ્રકારના પ્રશ્નો નહીં હોવા જોઈએ. દાખલા તરીકે તમે કોઈને હિન્દુઓનો અભ્યાસ કરો અને એની અંદર તમે માંસાહાર અંગે કેટલાક પ્રશ્નો જો પૂછો તો કદાચ એમાંથી કેટલાક એવા ઉત્તરદાતા નીકળે કે જેને એમની રીતે ધૃણા થાય. આદિવાસીઓનું કામ કરનાર લોકોને તમે કદાચ એની પછાતતાના સંદર્ભની અંદર જે બિનજરૂરી એવા કારણો લઈ અને જો પ્રશ્ન મૂકો તો સ્વાભાવિક છે કે એને એના માટેની ધૃણા થશે. એટલે કોઈને પણ આપણા પ્રશ્નો એવા હોવા જોઈએ કે એના મનની અંદર એ કંઈક પ્રકારનો દ્વેષ કે ધૃણા કે વૈમનસ્ય નહીં થવું જોઈએ. આની પણ એક ઉત્તમ સંશોધકે, ઉત્તમ પ્રશ્નાવલી રચનારે ખ્યાલમાં રાખવું જોઈએ. પ્રશ્નો એવા હોવા જોઈએ કે જવાબ આપનારના મનમાં પૂર્વગ્રહ ન હોય. એના મનમાં કોઈ એવો પૂર્વગ્રહ ન થાય, કારણ કે જો એ પૂર્વગ્રહ થશે તો જવાબ આપનારને તમારા જે અભ્યાસના તારણો તમે મેળવવા માગો છો એ મેળવવાની અંદર તમને સફળતા નહીં મળી શકે. તમે કોમ્યુનલ રાઇટ્સ વિશે જ્યારે પ્રશ્નોત્તરી કરો ત્યારે તમારે એની બહુ કાળજી રાખવી જોઈએ કે સામેનું જૂથ કયું છે, હું એને કયા પ્રકારના પ્રશ્નો પૂછું છું, કઈ સ્થિતિના પ્રશ્નો પૂછું છું, કયા વિસ્તારના પ્રશ્નો પૂછું છું. આ બધી જે બાબતો છે એ બહુ ખ્યાલમાં રાખી લેવી જોઈએ, નહીં તો એનો પૂર્વગ્રહ હોવાની પૂરેપૂરી સંભાવના રહે છે. જીવનના અંગત પ્રશ્નો, ધાર્મિક લાગણી દુભાય એવા પ્રશ્નો પણ ન હોવા જોઈએ, કારણ કે એનાથી એ કાં તો ઉપજાઉ જવાબ આવી શકે, ખોટા જવાબો પણ આવી શકે. કારણ કે અંગત જીવન વિશે લગભગ સંશોધનની અંદર માહિતી મેળવવી ખૂબ મુશ્કેલ બને છે. એ માહિતી તમે કેસ સ્ટડી તેના દ્વારા મેળવી શકો છો. દાખલા તરીકે આપણે ત્યાં એવા ઘણા અભ્યાસો થયા છે કે જેમાં એ અંગત જીવન વિશે એમ કહી શકું કે દાખલા તરીકે પ્રમિલા કપૂરે વેશ્યા વ્યવસાયનો અભ્યાસ કર્યો. તમે જોઈ શકશો કે એના અભ્યાસની અંદર એણે જે બાબતો મૂકી છે બહુ જ અંગત મૂકી છે, પણ એમાં એમની એને અનેક વાર મુલાકાત લેવી પડી છે, અનેક વાર એમની સાથે બેસવું પડ્યું છે, અને ત્યાર પછી એ પોતાના વિશે જે જરૂરી છે વિગતો મેળવી શકે છે. પણ તમે એક પ્રશ્નો જ્યારે એને મોકલો છો ત્યાં અને એની પાસેથી જ્યારે તમારો કોઈ પ્રત્યક્ષ સંબંધ, ઓળખાણ નથી, પરિચય નથી, ત્યારે એ માહિતી આપતા હંમેશા સંકોચ પણ અનુભવે. એટલે આપણે ક્યારેય પણ અંગત પ્રશ્નો પણ નહીં પૂછવા. ધાર્મિક લાગણી દુભાય, કારણ કે આ પોતાના એ ધર્મ એ સાપેક્ષ છે, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે માનતી હોય છે. એટલે એમાં પોતાનું કંઈક લાગણી દુભાઈ જાય, ન દુભાય, એને પણ આપણે હર હંમેશ ખ્યાલ રાખવો જોઈએ. બધા જ જે પ્રશ્નો છે એ એકબીજાને મદદ કરતા બને એ રીતે પણ મૂકવા જોઈએ. જેમ કે સામાન્ય વિગત, કુટુંબની વિગત, જમીન, આર્થિક સ્થિતિ જાણવા માગો તો આવક, ખર્ચ, દેવું, વિકાસનું જાણવા માગો તો એનો વિકાસ લાવનાર પરિબળો અને વિકાસને કારણે આવેલ પરિવર્તન. તો આ બધી જે પ્રશ્નો છે એકબીજાને સંબંધિત હોવા જોઈએ. જો એક પ્રશ્ન તમે સામાન્ય પૂછી લો, પછી તમે કહો મારે વિકાસ અંગે જાણવું છે, ફરી પાછી એમ કે તારી પાસે કેટલી જમીન છે, પછી કેમ કે શિક્ષણ કેટલું છે, પછી એમ કે આવક કેવી છે, આવા જો એને જે આપણે જે પ્રશ્નોમાં તર્કબદ્ધ રીતે અને રચના નહીં કરી હોય તો પણ એ ઉત્તમ પ્રશ્નાવલી બની નહીં શકે. એટલે આદર્શ પ્રશ્નાવલીની અંદર જે પ્રશ્નો છે એ તાર્કિક રીતે તમારે મૂકવા જોઈએ. જે પ્રશ્નનો જવાબ પ્રશ્નની અંદર જ એનો જવાબ આવી જતો હોય તો એવા પ્રશ્નો પણ મૂકવાનું તમારે ટાળવું જોઈએ. કેમ કે તમે
બે પ્રશ્નો આપણી પાસે હોય કે તમે કુટુંબ કલ્યાણમાં માનો છો, અને એની સાથે તમારા કુટુંબ કલ્યાણ અંગેના ખ્યાલો કેવા છે. હવે પહેલા આપણે પૂછીએ કે તમે માનો છો એમાં હા કે ના કે, અને પછી ખ્યાલ કેવો છે. જો એનો એમાં નહીં માનતો હોય તો એનો જે પોતાનો અભિપ્રાય છે, એનું મંતવ્ય છે, એ નકારાત્મક આવશે. જે માનતો હશે તો એમનું જે મંતવ્ય છે એ હકારાત્મક આવશે. એટલે આ બે પ્રશ્નોની જગ્યાએ માત્ર તમે એનું જે મંતવ્ય જાણો, માનો છો કે નહીં એ પ્રશ્ન જો તમે ટાળી દો તો પણ તમારી પ્રશ્નાવલી છે એ આદર્શ કહી શકાય. એટલે બિનજરૂરી અને જ્યાં પુનરાવર્તિત થતું હોય અને જવાબની અંદર, પ્રશ્નની અંદર જ જો જવાબ આવી જતો હોય તો એવા પ્રશ્નને પણ મૂકવાનું ટાળવું જોઈએ. એ જ રીતે મેં તમને અગાઉ કહ્યું છે કે સંશોધનની અંદર જે માહિતી છે એ બે પ્રકારની હોય છે. કેટલીક પ્રાથમિક માહિતી હોય છે, કેટલીક ગુણ માહિતી હોય છે, કેટલીક સામાન્ય માહિતી પણ હોય છે. તો આ બધાની જે વિગત છે કે તમારા પ્રશ્નના સંદર્ભમાં સામાન્ય વિગત શું છે. સામાન્ય વિગતની અંદર તમે દાખલા કે વિસ્તાર જાણવા માંગો, એનું કુટુંબ જાણવા માંડો, એની જ્ઞાતિ જાણવા માંડો, એનું શિક્ષણ જાણવા માંગો. પછી એના સંદર્ભમાં ગૌણ પ્રશ્નો તમે હોય કે ભાઈ અહીંયા આ વિસ્તારની અંદર કેવા કેવા ગુનાઓ બન્યા, કયા પ્રકારના બન્યા. તો એ બે એ દ્વૈતિક માહિતી છે. તો એ માહિતી તમે બીજેથી મેળવીને અથવા તો ત્યાંથી લઈ અને તમે મૂકી શકો છો. અને ત્યાર પછી પ્રાથમિક માહિતી, એટલે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી પણ એકબીજામાં મિશ્રિત ન થવી જોઈએ. એ રીતે સામાન્ય માહિતી અને ગૌણ માહિતી એ પણ એકબીજામાં મિશ્રિત ન થવી જોઈએ. એનો પણ એક આપણે અભ્યાસકર્તા તરીકે એક સંશોધન પ્રશ્નાવલીની રચના કરતા વખતે ખ્યાલ રાખવો જોઈએ. એની સાથે સાથે એ પણ ધ્યાન રાખવું મિત્રો કે જ્યારે આપણે પ્રશ્નાવલી બનાવીએ ત્યારે એક પ્રશ્નનો જવાબ આપ્યા પછી એને બીજો પ્રશ્ન સાથેનો એવો હોય કે એનો જવાબ આપતા એમને આંચકો લાગે. દાખલા તરીકે તમે એમ કહ્યું કે તમારું નામ શું છે, એ જવાબ આપે ત્યાર પછી તરત તમે એને પૂછો કે તમે શા માટે ગુનો કર્યો છે, તરત એને આંચકો લાગશે. એ ગુનાના સંદર્ભમાં જ્યારે તમારે પ્રશ્ન પૂછવા હશે ત્યારે તમે નામ, ઉંમર, તમે ક્યાં રહ્યો છો, તમારું શિક્ષણ, આ બધા ક્રમબદ્ધ પ્રશ્નો જાણ્યા પછી એ ગુનાના માટે તમે એ કેવા વાતાવરણમાં રહે છે, તમારા મિત્રો કેવા છે, તમે શું શું પ્રવૃત્તિ કરો છો, એ પ્રવૃત્તિ અંદર તમે અહીં અત્યારે માનો કે બાળ ગુનેગારની સંસ્થામાં આવ્યા છો તો તમને કેમ લાવવામાં આવ્યા, તો એમ કહેશે કે મેં આ ગુનો કર્યો હતો, શા માટે તમે આવો ગુનો કર્યો હતો. ત્યાં તમે એ રીતે જવાબ મેળવી શકો છો. પણ જો સીધો જ તમે એને પ્રશ્ન કરશો તો સ્વાભાવિક છે કે તમને જે જવાબ મળવો જોશે એ જવાબ પણ નહીં આવી શકે. એ કદાચ જવાબ આપનાર એ પ્રશ્નાવલીને ત્યાંથી છોડી પણ દેશે અને તમને જવાબ નહીં આપે. તો કોઈને આંચકો લાગે એ નહીં, એની પણ આપણે પ્રશ્નાવલીની રચના કરતી વખતે ખ્યાલ રાખવો જોઈએ. એમ કહેવાય છે કે 20થી 25 મિનિટ ચાલે એ પ્રકારની પ્રશ્નાવલી હોવી જોઈએ. એનાથી બહુ લાંબો સમય ચાલે એવી પ્રશ્નાવલી હોય તો જવાબ આપનાર એ જવાબ આપશે પણ નહીં, અને સાથે સાથે ઘણી વખત એના જવાબો એ ઉદ્ધત હશે, ખોટા હશે, અથવા તો આપણે જે પ્રશ્નના સંદર્ભમાં પૂરેપૂરા જે જવાબો જોઈએ છે એવા જવાબો મળી શકશે નહીં. ઉત્તમ પ્રશ્નાવલીની કેટલીક શરતો પણ આપી છે કે કયા પ્રકારે એ ઉત્તમ હોઈ શકે. તો એમ પેલું છે કે એ જવાબ આપનાર છે એ શિક્ષિત હોવા જોઈએ, જેથી વિચારીને જવાબ આપે. કારણ કે એની પહેલી જ બાબત આવી જાય છે, મેં આગળ લાક્ષણિકતા બતાવી તો એ કે પ્રશ્નાવલી એ માત્ર આપણે શિક્ષિતો માટે જ ઉપયોગ કરી શકીએ છીએ, અશિક્ષિતો માટે ઉપયોગ કરી શકતા નથી. એટલે શિક્ષિત હોવો જોઈએ, અને શિક્ષિત હોવાને કારણે એ વિચારીને એના વિશે બહુ જ ગંભીરતાથી જોઈ અને પછી એનો જવાબ આપશે. બીજી બાબત એ છે કે જવાબ આપનારની આંતરિક ઈચ્છા હોવી જોઈએ. માત્ર જવાબ આપવા ખાતર આપશે તો તમને જે પ્રશ્ન માટેની માહિતી જોઈ છે એ માહિતી નહીં મળી શકે. એટલે એની પોતાની કેટલી વિલિંગનેસ છે, કેટલું એમાં ઈચ્છે છે, એ બહુ જ મહત્ત્વની બાબત એની આવી જાય છે. અને એ જો શરતનો એ ભંગ કરશે, માત્ર આપવા ખાતર જવાબો આપી દેશે તો આપણે જે કંઈ વિગતો જોઈ છે એ વિગતો લઈ શકશો નહીં. એની ત્રીજી જે શરત છે કે એનું વિષય અંગેનું એનું જ્ઞાન હોવું જોઈએ.
જો વિષય અંગે જાણતો જ નહીં હોય, સાયન્સ અંગેનો કોઈ અભ્યાસ હોય અને એ આપણે આર્ટ્સની વ્યક્તિને આપી દઈએ અને એની પાસેથી એના જવાબ માગીએ તો એ આપણને એ નહીં આપી શકે. એ જ રીતે આર્ટ્સના વિષયો અંગેની કંઈ તમે અભ્યાસ કરો અને એમાં તમે સાયન્સવાળાના વિદ્યાર્થીને પૂછશો એ તો તમે જવાબ નહીં આપી શકે. તો એના વિશેનો મહત્વની જે શરત છે કે વિષય અંગેનું જ્ઞાન હોવું જોઈએ. જો જ્ઞાન નહીં હોય તો એ તમને ના જે જવાબો છે એ આપી શકશે નહીં. જેમ કે શિક્ષણની નવી તરાહો. આ જો તમારો અભ્યાસ વિષય હોય તો જે શિક્ષિત લોકો છે, જે શિક્ષણની નવી તરાહો વિશે વિચારે છે, અભ્યાસ કરે છે, પછી એમાં વિદ્યાર્થીઓ હોય, અધ્યાપકો હોય, સમાજના બુદ્ધિજીવીઓ પણ હોય, પછી સૌ એ એવા તમારા એકમો, અભ્યાસ એકમો હોવા જોઈએ કે જે એનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તો એની અંદરની જે સૌથી મહત્વની બાબત આવે છે શરતની અંદર કે વિષય અંગેનું જે જરૂરી જ્ઞાન છે એ જરૂરી જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. આપણે કોઈ બિન આદિવાસી વિસ્તારના લોકોની પાસેથી આદિવાસી વિસ્તારની અને પણ ઊંડાણપૂર્વકની જો કોઈ વિગતો માગીએ અને એને જો પ્રશ્નાવલી દ્વારા એનો ઉપયોગ કરી અને એની જો પ્રશ્નાવલી મોકલવામાં આવે તો સ્વાભાવિક છે કે ત્યાં એ આદિવાસી વિશે કશું જાણતો જ નહીં હોય, એની પાસેનું જ્ઞાન જ નહીં હોય, તો એ તમને જવાબો આપવામાં સફળ નહીં થાય અથવા તો જવાબો પૂરેપૂરા ને ન્યાય નહીં આપી શકે. તો એ આ શરત છે. આ શરતનું ખૂબ જ ગંભીરતાથી એનું પાલન થવું જોઈએ. સહાયક સૂચનાની પ્રાપ્તિ એ લઈ શકે કે જવાબ આપનાર ક્યાંક માર્ગદર્શન માગી શકે તો સંશોધકે માર્ગદર્શન પણ દેવું જોઈએ. ઘણા એવા પ્રશ્નો હોય છે, ઘણી એવી સ્થિતિ હોય છે, ત્યારે એની અંદર આપણે એને આપણે એક સહાયક બનવું જોઈએ. માર્ગદર્શક સૂચનાઓ હોય તો એ માર્ગદર્શક સૂચનાઓ પણ આપણે પૂરી પાડવી જોઈએ. તો આ એક પ્રશ્નાવલી છે. એ પ્રશ્નાવલીના ઉત્તમ પ્રશ્નાવલી બનાવવા માટેના આ કેટલીક જે બાબત લાક્ષણિકતાઓ મૂકી છે અથવા તેની શરતો મૂકી છે એ શરતોને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. આ બધાની સાથે જે આવે છે દરેક અભ્યાસની અંદર એમની મર્યાદાઓ આવે છે અને મર્યાદાઓ કયા કયા પ્રકારની છે એ પણ આપણે જોવું જોઈએ. અને કારણ કે એની મર્યાદાઓને ખ્યાલમાં રાખીને જ આપણે એ અભ્યાસ છે એ સારી રીતે કરી શકીએ છીએ. તો પ્રશ્નાવલીની પણ જે વિવિધ મર્યાદાઓ છે એની અંદર પહેલી જે છે એ છે કે અભ્યાસ એકમનું શિક્ષિત હોવું જરૂરી છે. કારણ કે સમગ્ર પ્રશ્નાવલી જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિ એ પ્રશ્નોની આપણે રચના કરી આપણો જે ઉત્તરદાતા છે એને આપણે મોકલી આપીએ છીએ અને ઉત્તરદાતા પોતાની રીતે પોતાની મેળે જવાબો લખે છે. તો આખી આખી ઘટના છે, જે પ્રક્રિયા છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે એનું જે શિક્ષિત હોવું એ શિક્ષિત હોવું જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે. ઘણા સમય એવા પ્રશ્નો હશે કે અશિક્ષિતો એની અંદર કંઈ માનતા હશે, પણ એ પ્રશ્નાવલી દ્વારા એની મર્યાદા આવી જાય છે કે કુટુંબ કલ્યાણ વિશે શું માને છે, કે શિક્ષણમાં માને છે કે નથી માનતા, એ તમે અશિક્ષિતોનો ઉપયોગ કરી અને એનાથી વિગતને મેળવી શકશો. એટલે પહેલી જે મર્યાદા છે એ ઉત્તરદાતા છે એ શિક્ષિત હોવા જોઈએ. બીજી બાબત એ આવે છે કે એની અંદર મર્યાદામાં કે બનાવટી બાબતોની શક્યતા રહે છે. એવી ઘણી વખત એવું બને કે વ્યક્તિ પોતે વિચારતો હોય ક્યાંય, પોતે અંગત રીતે માનતો હોય કાંઈ, પણ બીજાને શું સારું લાગશે, બીજાને શું ગમશે એ બતાવવા કોશિશ કરે છે. ગુજરાતની અંદર દારૂબંધી છે. દારૂબંધી અંગેના સંદર્ભમાં જ્યારે આપણે પ્રશ્નો પૂછીએ, ઘણી વખત એ દારૂનો ઉપયોગ કરનાર વ્યક્તિ પણ એ જ્યારે જવાબ આપશે પ્રશ્નાવલી દ્વારા ત્યારે એ દારૂબંધીમાં માને છે એ બનાવટ કરશે. કુટુંબ નિયોજન અપનાવવું જોઈએ કે નહીં, ઘણી વખત એવું બને છે કે ન માનનારો પણ
એનો જે પોતાનો જવાબ છે એ બનાવટ કરીને પોતે માને છે એવું બતાવવા કોશિશ કરે છે. તો આની અંદર એક મર્યાદા એ પણ આવી જાય છે કે બનાવટ થવાનો, સામાન્યને છેતરવાનો જવાબ આપીને એવું બની શકે છે. માહિતીનો જે પ્રતિભાવ છે, એનો સહકાર છે એ ઓછો પડે. મોટા ભાગના જે સંશોધનો થયા છે અગાઉ, અને એમાં ખાસ કરીને જે પ્રશ્નાવલીથી થયા છે, ત્યારે એક અનુભવ એવો રહ્યો છે કે જે તમારે રિસ્પોન્સ મળવો જોઈએ, જે પ્રતિક્રિયા મળવી જોઈએ, એ પ્રતિક્રિયા બહુ જ ઓછા પ્રમાણમાં મળે છે. ઘણી વખત તો એવું બને છે કે એના જે જવાબો છે એ જવાબો 10% પણ તમારી પાસે આવતા નથી. દાખલા તરીકે સંશોધકે 500થી 700 પ્રશ્નાવલીઓ મોકલી હોય, એને સમય મર્યાદા આપી હોય, તો એવું બન્યું છે અને અત્યારે પણ બને છે કે એના જવાબ એ 700માંથી કદાચ 100 કે 125 જ આવી શકે. તો મોટાભાગની જે પ્રશ્નાવલી છે, અથવા તો મોટાભાગના તમારા જે એકમો છે, તમારું જે પ્રતિનિધિત્વ છે, એ પ્રતિનિધિત્વ તમારી પાસે ઓછું આવશે. અને એને કારણે તમે જે કંઈક સમગ્ર અમુક પ્રતિનિધિ ઉપરથી જે સમગ્ર વિષય જે વિચાર કરવા માગો છો, અથવા તો તમારું તારણ આપવા માગો છો, એ તારણ એમાં ન પણ આવી શકે. વિષય અંગેનું સૂચનદાતાનું જ્ઞાન છે, જે હમણાં જ મેં એની શરત કહી હતી, એ શરત અહીં મર્યાદાની રીતે પણ આવી જાય છે કે જે કંઈ અભ્યાસ કરવાનો છે એ અંગે જવાબ આપનાર છે એનું પોતાનું વિષય અંગેનું જ્ઞાન બહુ જ જરૂરી છે, એ પાયાનું છે. એ જો નહીં હોય તો ત્યાં પણ તમે તમારી જે પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલીનો ઉપયોગ નહીં કરી શકો. તે મોટી મર્યાદા આવી જાય છે. પ્રશ્નાવલીનું જે ઘડતર છે, એ ઘડતર જો ખામીયુક્ત હશે તો પણ અયોગ્ય માહિતી મળશે. જેમ કે પ્રશ્નાવલીની અંદર ધાર્મિક લાગણી દુભાય, વ્યક્તિ ઉશ્કેરાઈ જાય, એની પોતાની વ્યક્તિગત બાબતો આવી જાય, આ પ્રકારના પ્રશ્નો, અથવા તો એમ કહી શકાય કે આ વિરોધાભાસી જે પ્રશ્નો છે એ જો તમે મૂકશો તો જવાબી એકમ એ તમારી માહિતી આપતા નથી. ઘણી વખત એવું પણ બને છે કે જવાબ આપનાર એ સામા પ્રશ્નો પૂછે છે, તમે જે એની અંદર સામા પ્રશ્નો મૂકીને તમારી પાસે પરત પ્રશ્નાવલી મોકલે છે, ત્યારે આખી 20 સંવાદિતા ઊભી થઈ જાય છે. એટલે આ એક મર્યાદાને બહુ ખ્યાલમાં રાખીને કામ કરવું કે એનું જે ઘડતર છે એ ખામી ભરેલું, જેમાં આપણે આગળ બતાવ્યું એમ ઉત્તમ પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો શું છે, આ જે બાબત બતાવી છે એ બાબતને જો બરાબર ધ્યાનમાં રાખવામાં આવે તો મને લાગે છે કે આ જે મર્યાદા છે એ મર્યાદાને આપણે પાર કરી શકશું. એની એક મર્યાદા છે કે એમાં જવાબ આપનારનો સહકાર ઉપર અવલંબે છે. જેટલા જવાબ આપનાર સહકાર આપશે એટલો તમારો અભ્યાસ વાસ્તવિક સ્થિતિથી નજીક અને પ્રતિનિધિત્વ કરતો મળશે. જો જવાબ આપનાર તમને સહકાર જ નહીં આપે તો તમારી પાસે જે કંઈક તમે અપેક્ષાઓ રાખો છો, જે તમે એનું સંશોધનના તારણો મૂકવા માગો છો, એ નહીં મૂકી શકો. એટલે એની આ પણ એક મર્યાદા છે કે જવાબ આપનાર તમને કેટલો સહકાર આપે છે. એવું પણ બને છે મિત્રો કે ઘણી વખત જે પ્રશ્નપત્રક છે એ પ્રશ્નપત્રક કાં તો કોરું આવે છે, અથવા તો એની અંદર જે વિગતો છે એ વિગતો અધૂરી ભરેલી આવે છે. આ સમયે પણ તમે જે કંઈ મૂકવા માગો છો એ તમે પૂરેપૂરી રીતે એને ન્યાય આપી શકશો ને. દાખલા કે સામાન્ય માહિતી એને પોતાની આપી હોય છે, પરંતુ જે તમારો મુખ્ય પ્રશ્ન છે એ પ્રશ્નને સંબંધિત જે વિગતો છે, પછી આવક હોય, ખર્ચ હોય, દેવું હોય કે ગુનાહિત બાબત હોય, એના જે સંબંધિત પ્રશ્નો છે એ પ્રશ્નના જવાબો એને નહીં આપ્યા હોય તો એ પ્રશ્નપત્રો પણ તમારી માટે એ નિરર્થક બનશે. એનો તમે તમારા માટે આમાં ઉપયોગ નહીં કરી શકો. સામાન્ય રીતે એવું બને છે કે લોકો મૌખિક રીતે માહિતી આપવા તૈયાર થાય છે, પણ લેખિત રૂપે જવાબ નથી આપતા. આવું ઘણું અનુભવાય છે. લખતા નથી. આળસ પણ હોઈ શકે,
તો આ બાબત પણ પ્રશ્નાવલીની ઉપયોગની અંદર બહુ જ મોટી મર્યાદા આવી જાય છે કે જો તમને, કારણ કે પ્રશ્નાવલી એ ઉત્તરદાતાએ, મેં આગળ કહ્યું એમ, ઉત્તરદાતાએ પોતે જાતે ભરવાની હોય છે. તો જો એ લેખિત સ્વરૂપે તમને જવાબ નહીં આપે તો પણ તમે એનો ઉપયોગ નહીં કરી શકો, અને મૌખિક રીતે એ જવાબ આપવા કદાચ સંમત થાય પણ ખરા, પણ ત્યાં આપણે એટલા જો મૌખિક રીતે ઉપયોગ કરવા જઈએ તો એટલા ઓછા સમયની અંદર, એટલા નાણાકીય અંદર અને એટલા વિશાળ ક્ષેત્રને આપણે ન પણ આવરી લઈ શકીએ. સૌથી એક મહત્વની જે મર્યાદા આવે છે એ આવે છે કે માહિતી આપનાર જે માહિતી આપે છે એની ચકાસણી કરી શકાતી નથી. તો કારણ કે એ તમારી પાસે પ્રશ્નનો જવાબ આવી જાય છે, એને ફરી પાછા નિરીક્ષણ હોય તો નિરીક્ષણમાં તમે કદાચ મુલાકાત ગોઠવી શકો. મુલાકાતની અંદર તમને ક્યાંક એવું લાગે તો તમે એને વ્યક્તિગત રીતે મળી અને ઊંડાણપૂર્વકની વિગત લઈ શકો છો. તમે એને બીજા સમાજને અથવા બીજી વ્યક્તિને પૂછીને એનું ક્રોસ કરી શકો છો. પરંતુ પ્રશ્નાવલી એક એની મર્યાદા એ આવી જાય છે કે એની અંદર તમારી પાસે જે પ્રશ્ન આવે છે એ પ્રશ્નને ફરી પાછા તમે ચકાસી કરી શકતા નથી, આ ચકાસણી થઈ શકતી નથી. તો આ મર્યાદાને ધ્યાનમાં રાખી સારી પ્રશ્નાવલી જો ઘડીએ આપણે તો આપણું સામાજિક જે સંશોધન છે એ આપણને ખૂબ જ ઉપયોગી, મદદરૂપ અને માર્ગદર્શક બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે પ્રશ્નાવલીની અંદર મેં તમને બતાવ્યું છે કે એના ઘડતરની અંદર જો આપણે ખ્યાલ રાખશું, એની મર્યાદાને ખ્યાલમાં રાખશું, આદર્શ પ્રશ્નાવલી કઈ રીતે બનાવી એને ખ્યાલમાં રાખશું, તો જે સમાજશાસ્ત્રીઓએ એના લક્ષણો આપીને એની લાક્ષણિકતાને ઉપયોગ જે બતાવ્યો છે એ આપણે આપણા સંશોધન પ્રશ્નની અંદર સારી રીતે આપણે કરી શકશું. અને તો એ રીતે સમાજશાસ્ત્રની અંદર, સામાજિક સંશોધનની અંદર જે પ્રશ્નાવલી પ્રયુક્તિ છે એ અત્યારે બહુ જ મોટા પાયે બહોળી રીતે એક ઉપયોગમાં લઈ શકાતી એક પ્રવિધિ છે, એમાં કોઈ બેમત નથી. તો મિત્રો, આ થઈ પ્રશ્નાવલી પ્રયુક્તિની વાત. હવે આગળની જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિ પ્રશ્નાવલીની બહુ જ સાથે આવતી, બહુ જ મળતી. ઘણી વખત એમ પણ લાગે કે આ બંને વચ્ચે જે ભેદરેખા છે એ ભેદરેખા ક્યાં કઈ રીતે દોરવી, અંદર કેટલી એ પાતળી રેખા છે એ પણ આ અનુસૂચિને સમજવાથી આપણને આવી શકશે. અનુસૂચિ આ પણ અત્યારના સમયમાંની અંદર સંશોધનની અંદર બહુ જ લોકો એનો ઉપયોગ કરીને માહિતી લે છે. અનુસૂચિ એટલે શું? એને જો સામાન્ય રીતે આપણે લઈએ તો અનુ એટલે પહેલા અને સૂચિ એટલે યાદી. પહેલા યાદી કરવી. આપણે કોઈ પણ પ્રશ્ન સંદર્ભે એની પહેલી આપણા સંશોધન સમસ્યાને આખી જે પહેલાં યાદી તૈયાર કરી લઈએ છીએ તો એ યાદીને આપણે અનુસૂચિ તરીકે ઓળખી શકીએ છીએ. એમ કહી શકાય કે પહેલેથી પ્રશ્નોની યાદી તૈયાર કરી અને મૂકવી, અને આની અંદર પ્રશ્નકર્તા અને સંશોધક પ્રશ્નો પૂછી અને જાતે જવાબ લખે છે. સંશોધન કરતા આમાં મોકલી નથી આપતો, પણ અનુસૂચિની અંદર જે પોતાનો ઉત્તરદાતા જે છે, પોતાનો માહિતીદાતા છે, પોતાનો જે એકમ છે અથવા જે પોતાનો સમુદાય છે જેની વિશેની વિગત લેવાની છે એ એમની પાસે જાય છે. ક્યાં એ જે પોતે પ્રશ્નોની સૂચિ તૈયાર કરી છે એના સંદર્ભમાં એ પ્રશ્નો પૂછે છે, અને તમારો જવાબ આપનાર, તમારો ઉત્તરદાતા જે જવાબ આપે છે એ જવાબ એ નોંધતો જાય છે, એ લખતો જાય છે. જે સમાજશાસ્ત્રીઓએ અનુસૂચિને વ્યાખ્યાની રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે એમાં પ્રથમ ગુડ અને હટ નામના સમાજશાસ્ત્રી છે. એવો અનુસૂચિને સમજાવતા કહે છે કે અનુસૂચિ એ પ્રશ્નોનું સંકુલ છે. તે શ્રેણીબદ્ધ પ્રશ્નોનું બનેલું પત્રક છે.
આમાં મુલાકાત લેનાર અભ્યાસ હેઠળની વ્યક્તિએ ને રૂબરૂ મળીને પત્રક અનુસાર પ્રશ્નો પૂછે છે અને એના જવાબો લખતો જાય છે. આમાં પ્રશ્નાવલી કરતાં અલગ પ્રકારનું છે કે આમાં સંશોધક છે એ સંશોધક પ્રશ્નો પૂછે છે અને એના જવાબો એ પોતે લખતો જાય છે. પીવી યંગ એ અનુસૂચિને સમજાવતા કહે છે કે અનુસૂચિ એ સંશોધન કાર્યકર દ્વારા ભરવામાં આવે છે અને જરૂર પડે સંશોધન કાર્યકર માહિતીદાતાને સમજાય એ રીતે પ્રશ્નોનું અર્થઘટન પણ કરે છે. ઘણા પ્રશ્નો એવા હોય છે કે પ્રશ્ન ઉત્તરદાતા સમજી શકતા નથી. આપણે કયા સંદર્ભની અંદર એને પ્રશ્ન પૂછ્યો છે એ પણ એને ખ્યાલ નથી હોતો. એવા સમયે પીવી યંગ કહે છે કે આ એક એવા પ્રકારનું આ પત્રક છે કે જેમાં સંશોધક એનું અર્થઘટન કરીને ઉત્તરદાતાને સમજાવી શકે છે. તો એ રીતે એને આખું વ્યાખ્યાબદ્ધ રીતે કર્યું છે. વોબસ્ટરને ટાંકીને યંગ કહે છે કે અનુસૂચિ એ ગણતરી કરવાની પ્રયુક્તિ છે. તેનો ઉપયોગ ઔપચારિક અને પ્રમાણીકૃત તપાસોમાં કરવામાં આવે છે અને એનો મુખ્યત્વે ઉદ્દેશ સંખ્યાત્મક માહિતી એકત્ર કરવાનો છે. પ્રોફેસર ગોપાલ અનુસૂચિની વ્યાખ્યાને બતાવે છે કે અનુસૂચિ એ જોઈતી માહિતીને લગતી વિગતોની વિગતવાર, વર્ગીકૃત, આયોજિત અને ક્રમબદ્ધ યાદી છે. જોઈ શકાશે આ વ્યાખ્યાની બહુ નાની વ્યાખ્યા છતાં એમાં આપ્યું છે કે જે કંઈ તમારો પ્રશ્ન છે એના સંદર્ભમાં એ વિગતો છે વિગતવાર પણ હશે, એ વર્ગીકૃત પણ હશે, એટલે કે સામાન્ય માહિતી, ગુણ માહિતી, નૈતિક માહિતી જે કંઈ લેવાનું હશે એને બહુ વર્ગીકૃત રીતે કરી હશે. એ આયોજિત હશે કારણ કે એનો અર્થ જે છે અનુસૂચિ પહેલેથી રચેલી છે એ આયોજિત પણ હશે અને ક્રમબદ્ધ પણ હશે. આપણે ત્યાં વસ્તી ગણતરીના અભ્યાસની અંદર આપણે અનુસૂચિનો બહુ જ બહોળા પ્રમાણમાં બધી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આના રીતે આપણે એમ કહી શકીએ કે અનુસૂચિ એ સંશોધન સમસ્યાના અનુસંધાનમાં પહેલેથી ઘડેલા ક્રમબદ્ધ પ્રશ્નોનું બનેલું પત્રક છે. અને આની અંદર સંશોધન કાર્યકર માહિતીદાતાને રૂબરૂ મળીને પ્રશ્નો પૂછતો જાય છે. માહિતીદાતા જે કંઈ એને માટે જે જાણતો હોય છે એનો પોતાનો જે ખ્યાલ હોય છે એ અંગે પોતે જવાબ આપતો જાય છે અને સંશોધક એ પ્રશ્નોનો નોંધ કરતો જાય છે. માહિતીદાતાને જ્યારે જ્યારે કંઈ પ્રશ્ન ન સમજાય, મુશ્કેલી લાગે, તો એવા સમયે એ સંશોધક એ પ્રશ્ન સંદર્ભની અંદર ચોખવટ કરે છે અને વિગતે સમજાવે છે અને એ રીતે એનું આખું જે અર્થઘટન છે એ કરે છે, જેથી જે વિગતો છે એ વિગતો ઘણી સારી રીતે પણ મેળવી શકાય છે. મેં તમને આગળ કહ્યું એમ આપણે જે વસ્તી ગણતરી કરીએ છીએ ત્યારે એ વસ્તી ગણતરીની અંદર તમે જોઈ શકશો, કદાચ તમે અનુભવ્યું પણ હશે, એની અંદર જે માહિતી લેનાર આવે છે એ માહિતી લેનાર આ પ્રયુક્તિનો ઉપયોગ કરી અને તમારી પાસેથી એ માહિતી મેળવતો જાય છે અને એના જવાબ લખતો જાય છે. જ્યારે જ્યારે આપણને એમાં કંઈ કયા પ્રકારનો જવાબ આપવો એવું જ્યારે લાગે છે ત્યારે એના સંદર્ભની અંદર એ આપણને સમજાવે પણ છે. પ્રશ્નાવલીની જેમ જ આમાં બધા પ્રશ્નો બધા માટે સમાન સ્વરૂપના અને સમાન ક્રમમાં હોય છે. એટલે કે જે પ્રશ્નાવલી મેં તમને કહ્યું કે આ બંને વચ્ચે જે ભેદરેખા દોરવી એ બહુ જ પાતળી ભેદરેખા છે એમ કહી શકાય કે એની બંનેની અંદર પ્રશ્નોની રચના જ છે, પરંતુ
અને તફાવતની અંદર આગળ આપણે જોશું કે કયા રીતના તફાવત છે. બંનેમાં પ્રશ્નોની રચના સમાન રીતે અને સમાન સ્વરૂપમાં આપણે કરેલી હોય છે. અને જ્યારે જ્યારે આપણે અનુસૂચિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એની અંદર સંશોધક છે, જે મોજણીકાર છે, જે માહિતી લેનાર છે, એ વિવેકી, ઉત્સાહી, ખંતીલો, કાર્યદક્ષ અને વ્યવહાર કુશળ હોવો જોઈએ, જેથી મેળવેલી જે માહિતી છે એ માહિતીને તમે સચોટ રીતે લઈ શકો. જે ઉત્તાયભરા પ્રશ્નો પૂછશે એ અંદર વિવેક નહીં દાખવે. એમ કહી શકાય કે તમે જે સમાજની અંદર માહિતી લેવા જાઓ ત્યારે એના જેવા અથવા તો એની સાથે તમને એમ લાગે કે મારા પોતીકી વ્યક્તિ છે એવી એ અનુભૂતિ કરે હોવું જોઈએ. એ કોઈ માહિતીદાતા નીચે બેઠો હોય અને આપણે ત્યાં ખુરશી ઉપર સાહેબની રીતે જ્યાં જઈ અને જો માહિતી મેળવવા માગીએ તો એ નહીં મળી શકે. તો આજે વ્યાખ્યાઓ આપી એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે સંશોધક એ બહુ જ વિવેકી, નમ્ર હોવો જોઈએ. અનુસૂચિની કેટલીક લાક્ષણિકતાઓ પણ છે. એ લાક્ષણિકતાની અંદર પહેલી છે કે અનુસૂચિ એ પહેલેથી રચેલા ક્રમબદ્ધ પ્રશ્નોનું પત્રક છે. જેમ પ્રશ્નાવલીમાં તમે પ્રશ્નની રચના કરો છો એ રીતે આમાં પણ આ એક ક્રમબદ્ધ રીતે આપણે પહેલેથી આની એક રચના કરી દઈએ છીએ અને એ લઈ અને આવડે જાય છે. માત્ર ફરક એટલો જ છે કે પ્રશ્નાવલીની અંદર ઉત્તરદાતા જાતે જવાબ લખે છે, આની અંદર સંશોધક પ્રશ્નો પૂછીને પોતાની જાતે જવાબ લખે છે. પણ બંનેની અંદર પ્રશ્નોની રચના એ અનિવાર્ય છે. બીજી એની લાક્ષણિકતા એ છે કે સંશોધક છે એ માહિતીદાતાની હાજરીમાં જ જવાબો લખે છે. માહિતીદાતા જે કંઈ કહે, પ્રશ્નના સંદર્ભમાં જે કંઈ જવાબ આવે એ જવાબ સંશોધક પોતે લખતો જાય છે અને પોતાની રીતે એની અંદર એ મૂકે છે. અને એ રીતે આપણે એમ કહી શકીએ, એનું બીજું લક્ષણ એમ કહી શકીએ કે અનુસૂચિ એ પ્રત્યક્ષ સંપર્ક સ્થાપિત છે અથવા તો પ્રત્યક્ષ પ્રવિધિ છે. કારણ કે એની અંદર સંશોધકે એ રૂબરૂમાં જઈ અને માહિતી લેવાની છે. ત્રીજી લાક્ષણિકતા એમ આપી શકીએ કે બધા પ્રશ્નો પ્રત્યેક માહિતીદાતા માટે સમાન સ્વરૂપના હોય છે. કારણ કે આની અંદર પ્રશ્નોનો ક્રમ અને એનું જે સ્વરૂપ છે એ નિશ્ચિત છે અને એમાં પછીથી સંશોધક છે એમાં ફેરફાર કરી શકતો નથી. એટલે કે અનુસૂચિની અંદર જે કંઈ પ્રશ્નો આપણે સમાવિષ્ટ કરીએ છીએ આ માહિતીદાતા માટે એ સમાન સ્વરૂપના હોય છે. એક રીતે એમ પણ કહી શકીએ કે આમાં પ્રશ્નનું પુનરાવર્તન કરે છે. એ રીતે કે ઘણી વખત એવું બને છે કે માહિતીદાતાને પ્રશ્ન છે સમજાતો નથી. આપણે કયા રીતે આપણે આપણા હેતુને ખ્યાલમાં રાખીને માહિતી લેવાની છે એને જો આપણે સ્પષ્ટતા ન કરીએ, એના સંદર્ભનો આપણે પ્રશ્ન ન મૂકીએ, એમને ન લાગે અને જે પોતાની રીતે એ રીતે જવાબ આપે ત્યાં એવી સ્થિતિની અંદર સંશોધક છે એને પ્રશ્નને ફરીને ફરી સમજાવી અને આપી શકે છે. એટલે એમ પણ કહી શકાય કે અનુસૂચિમાં પ્રશ્નો છે એ પ્રશ્નોનું પુનરાવર્તન થાય છે. આની અંદર રચિત પ્રશ્નો કે પ્રતિબંધિત અથવા તો હેતુલક્ષી પ્રશ્નો સવિશેષ હોય છે. અનુસૂચિની અંદર જે પ્રશ્નાવલીના જુદા જુદા પ્રકારો હતા એ બધાનો આપણે એમ કહી શકીએ કે એની અંદર એનો સમાવેશ થઈ જતો હોય છે. કારણ કે જે પહેલી જ બાબત છે કે આપણે પ્રશ્નો તો પહેલેથી આખી અનુસૂચિ બનાવીને જઈએ છીએ એટલે રચિત પ્રશ્નો પણ આવી જાય છે. એમાં પ્રતિબંધિત પણ પ્રશ્નો આવે છે
કારણ કે આપણે એને કેટલાકમાં હા કે નામ વાંચીએ છીએ અને હેતુલક્ષી પણ હોય છે કે આપણે જે આપણો અભ્યાસ છે એ અભ્યાસના સંદર્ભની અંદર કયા કયા હેતુઓ છે એને ખ્યાલમાં રાખીને આપણે એને પ્રશ્નો કર્યા હોય છે. એટલે હેતુ જે આપણો મૂળભૂત હેતુ છે એને ખ્યાલમાં રાખીને પણ બધું આવી જાય છે. તો આ રીતે એની અંદર એમ કહી શકાય કે અનુસૂચિની મદદ વડે યોજાતી મુલાકાતને આપણે પ્રમાણીકૃત કે રચિત મુલાકાત તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. તો આ રીતે એની જુદી જુદી જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓથી આપણે એની મહત્તા કેટલી છે, એની ઉપયોગિતા કેટલી છે એ જાણી શકીએ છીએ. હવે એમની જે ઉપયોગિતા અથવા તો એના ફાયદા અનુસૂચિના ક્યાં છે એ પણ આપણે વિચારી લેવું જોઈએ. તો આની અંદર જે બતાવ્યું છે કે સંશોધક પોતે માહિતીદાતા પાસે જાય છે અને પ્રશ્નોની નોંધ કરે છે. એટલે જે માહિતી પત્રકો છે એ માહિતી પત્રકોમાં જે ભૂલ રહી જવાની છે કે માહિતી અધૂરી આવવાની જે શક્યતા છે એ શક્યતાને આપણે ટાળી શકીએ છીએ. અને આ સંદર્ભની અંદર જેમના ફાયદા કયા છે એમાં વિશાળ ક્ષેત્રમાંથી પણ આપણે ચોકસાઈથી માહિતી મેળવી શકીએ છીએ. ગમે એટલું વિશાળ ક્ષેત્ર હોય એની સામે આપણે આપણા જે સંશોધકો છે, મોજણીકારો છે, ઇન્વેસ્ટિગેટરો છે એની આપણે સંખ્યા વધારી શકીએ છીએ અને ત્યાં આપણે ચોકસાઈથી માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે અત્યારે અમે લોકો આખા ગુજરાતની અંદર જે આદિમ જૂથો છે એ આદિમ જૂથોનો બેઝલાઇન સર્વે કરીએ છીએ. તો આની અંદર લગભગ એમ કહી શકાય કે 30,000 જેટલા કુટુંબો આવશે અને ગુજરાતના આદિવાસી વસ્તીના લગભગ બધા જ જિલ્લા અને એ ઉપરાંત જુનાગઢ અને આખો સૌરાષ્ટ્રનો વિસ્તાર, અમદાવાદ પણ આવી શકશે. તેનું વિશાળ ક્ષેત્ર છે. એની સામે જે સંશોધકો છે, મોજણીકારો છે એની સંખ્યા અમે વિશેષ રાખીએ છીએ. તો આની અંદર તમારે વિશાળ ક્ષેત્રનો અને જે માહિતી આવશે એ ચોકસાઈ ભરેલી આવશે. કારણ કે એના જે લક્ષણની અંદર બતાવ્યું એમ કે જવાબ આપનારને જ્યારે જ્યારે કંઈ મુશ્કેલી થાય ત્યારે આ સારી રીતે આપણે સંશોધક સમજાવી શકે છે. બીજી એનો ફાયદો એ છે કે પ્રત્યેક પ્રશ્નનો જવાબ મળતો હોવાથી લગભગ સંપૂર્ણ માહિતી મળે છે કે એની અંદર જવાબ ક્યાંય પણ પ્રશ્ન છૂટી જતો નથી અને એ રીતે જે બધા પ્રશ્નો છે એ બધા પ્રશ્નોની આવવાની સંભાવના વધુ છે. આની અંદર ઓછા સમયમાં અને જરૂરી માહિતી મેળવી શકાય છે અને એની અંદર તમારો જે સંશોધક છે, મોજણીકાર છે, કેટલો અનુભવી છે, કેટલો કુશળ છે અને પોતાની શોધથી કેવી રીતે માહિતી મેળવી શકે છે એ બાબતને ખ્યાલમાં રાખીને એમાં આપણે જોઈ શકીએ છીએ કે બહુ જ ઓછા સમયની અંદર અને કુશળતાથી અને જે વિગતો છે એ બધી મેળવી શકે છે. જ્યારે પ્રશ્નો આંટી ઘૂંટીવાળા હોય, ઊંડી સમજ માંગી લેવા હોય એવા સમયે અનુભવી અને તાલીમ પામેલા જે ઇન્વેસ્ટિગેટરો છે એમને સફળ સ્વરૂપમાં મૂકી જરૂરી માહિતી મેળવી શકે છે. કારણ કે જે ઇન્વેસ્ટિગેટરો છે એને અનુસૂચિત સંદર્ભમાં તાલીમ આપેલી હોય છે અને એને કારણે એ પોતે આ સંદર્ભની અંદર બહુ જ વિગતથી જ્યાં જ્યાં એને સમજણ ન પડે ત્યારે એને સમજાવી શકે છે. કયા સ્વરૂપે આપણે વિગત લેવા માગીએ છીએ એ કહી શકે છે અને એ રીતે એમની શંકાઓ છે, એમના વેમ છે, એમની જે કંઈક મુશ્કેલી છે એ મુશ્કેલીને આપણે આ નિવારી શકીએ છીએ. એટલે એ રીતે પણ એમનો ફાયદો છે. પૂરું બસ 5 મિનિટ વધારે છે આપણી પાસે. તો વાત કરી લેવી છે? હા, કરી. 5 મિનિટમાં પૂરું થાય એવી રીતે થોડું જલ્દી લઈએ. હા.
હવે આ સાથે એની જે કેટલીક મર્યાદાઓ છે એ મર્યાદાઓને આપણે પણ જોવી જોઈએ. અનુસૂચિનો ઉપયોગ કરતી વખતે એમાં પહેલી છે કે જ્યારે વિશાળ ક્ષેત્રનો જ્યારે આપણે અભ્યાસ કરવાનો હોય ત્યારે એમાં વધુ મોજણીકારને રોકવા પડે છે, અને જ્યારે વધુ મોજણીકારને રોકીએ છીએ ત્યારે નાણાં પણ વધુ ખર્ચાય છે અને વિશાળ ક્ષેત્ર હોવાથી સમય પણ વધુ જાય છે. એટલે આ મર્યાદાને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. મોજણીકારાની અંદર જેટલો નમ્ર, વિવેકી, ખંતીલો, હોશિયાર અને કાર્યદક્ષ હશે એટલી માહિતી આપણે વધુ સારી રીતે અને આપણા પ્રશ્ન સંદર્ભમાં મેળવી શકશું. એટલે એની મર્યાદાને પણ આપણે અભ્યાસના ઉપયોગમાં લેતી વખતે ખ્યાલ રાખવો જોશે. મોજણીકારોના અંગત પૂર્વગ્રહોની અસર માહિતીની સચોટતા ઉપર અસર કરે છે. જે અભ્યાસ કરવા જાય છે પોતે જ જો કોઈ પૂર્વગ્રહથી પીડાતો હશે અથવા તો પોતાના જે કંઈક ખ્યાલો હશે એ ખ્યાલો જો એ ઠૂકી બેસાડવા પ્રયત્ન કરશે તો જે માહિતી છે એ માહિતીની અંદર એ દોષયુક્ત માહિતી આવશે. મોજણીકારોની કાર્યદક્ષતા અને વ્યક્તિગત કુશળતા અલગ અલગ હોવાથી માહિતીની એકરૂપતા જળવાતી નથી. કારણ કે દરેકની કામ કરવાની આવડત, એની શક્તિ, એની વિવેક બુદ્ધિ અને જવાબો મેળવવાની જે પદ્ધતિ છે અને જે જવાબો આવ્યા છે એને મૂકવાની જે પદ્ધતિ છે અલગ અલગ પ્રકારની હોય. તો એવા સમયે એ આપણને જે એકરૂપતા છે એ એકરૂપતા આમાં જોવા નહીં મળશે. અને સૌથી એક મર્યાદા છે એ યોગ્ય તાલીમ વગેરેના જો મોજણીકારો હશે તો એ સચોટ માહિતી છે એ સચોટ માહિતી મેળવી શકતા નથી. કારણ કે એને જો પૂરી તાલીમ નહીં મળી હોય, એ પૂરા પ્રશ્નોને સમજ્યા જ નહીં હોય તો સ્વાભાવિક છે કે એ ત્યાં આગળ જઈને આ પોતાને જે રજૂ કરવું છે એને રજૂ નહીં કરી શકે. તો આપણે આ અનુસૂચિની જે કેટલીક મર્યાદાઓ છે એ મર્યાદાઓને જોઈ અને આપણી જે સંશોધન પ્રયુક્તિ છે એની વાત આજે આપણે અહીં પૂરી કરશું. ફરી મળશું ત્યારે આપણે આખી એક સંશોધન પ્રક્રિયા છે, પ્રયુક્તિ છો એની જ આપણે વાત કરવાના છે. એટલે એમાં આપણે પછી ક્રમબદ્ધ રીતે આગળ વધશું. ધન્યવાદ.